સમજો જો કે એ ઇવેન્ટ છે એ શું છે મીન 3 અને બી ઇવેન્ટ છે એ મેક્સ 6 એ ઇન્ટરસેક્શન બી છે એ શું છે મીન 3 એન્ડ મેક્સ 6 હોવું જોઈએ ક્લિયર છે ડન હવે મીન 3 એટલે મારી પાસે ચોઈસ છે 1 2 3 4 5 6 7 8 સુધીની ચોઈસ છે હવે એમાંથી મિનિમમ 3 છે એટલે એક તો લઈ જ લેવો છે 3 એ આવી ગયો 3 આવી ગયો એ સિલેક્શન થઈ જાય એક રીતે બાકીનાને સિલેક્ટ કરવા છે બાકીના કેટલા વધ્યા જો આ એક સિલેક્ટ થઈ ગયો હવે 3 મિનિમમ રાખવો છે તો મને કન્ફર્મ કરીને કહો 1 ને 2 લેવાય નહીં શું કામ કેમ કે જો તમે 1 ને 2 લેશો તો 3 મિનિમમ નહીં થાય એટલે 1 ને 2 ની ચોઈસ તો નથી હવે તમારી પાસે ચોઈસ છે 4 5 6 7 8 એટલે 5 છે 5 માંથી કોઈ પણ 2 જણાને સિલેક્ટ કરવાના છે 5c2 ડિવાઇડેડ બાય ટોટલ એટલે 8c2 8c3 સોરી એટલે આ મને મળી ગયો p ઓફ a હવે મને મળશે p ઓફ b p ઓફ b માં હું મેક્સ 6 હોવો જોઈએ તો મેક્સ 6 લઈ લો આ 6 લઈ લો તો 7 ને 8 નો લેવાય કેમ કે મેક્સ 6 તો જ થશે એકવાર 6 લેવાઈ ગયો રિપીટેશન નથી તો હવે મારી પાસે ચોઈસ છે 1 2 3 4 5 તો એમાં તે 5c2 ડિવાઇડેડ બાય 8c3 એ ઇન્ટરસેક્શન બી ની વાત કરીએ મિનિમમ 3 હોવો જોઈએ મેક્સિમમ 6 હોવો જોઈએ મતલબ એક છે એ 3 લેવો જ પડશે કેમ કે તો જ મિનિમમ થાય અને એક 6 છે એ લેવો જ પડશે કેમ કે તો જ મેક્સિમમ થાય તો એક આવી ગયો 3 એક આવી ગયો 6 હવે વજ્યા કેટલા એક નંબર વજ્યો એ નંબર કોણ કોણ હોઈ શકે આઈધર 4 ઓર 5 એટલે બે ચોઈસ છે મારી પાસે કેટલામાંથી 8c3 માંથી હવે તમને જે પૂછે છે એ સિમ્પ્લિફાય કરો પૂછે છે given that 6 મેક્સિમમ છે given છે ઓકે આ ઉપર છે ઇન્ટરસેક્શન 2 ડિનોમિનેટર તો કોમન છે તો ઉડી જાય 5c2 2 upon 5c2 કેટલા થાય 2 5c2 એટલે 10 થાય 1/5 કોઈ ડાઉટ ડન ઓકે એટલે મેં આજે ચોઈસ નો આપી એક જ સિલેક્શન એટલે સિલેક્શન બાકી મેં એક ઓપ્શન જ નો આપ્યા કાલે મેં બે ઓપ્શન એટલા માટે આપ્યા હતા કે આઈધર આ તમને ન સમજાય તો બીજો ઓપ્શન સમજો પણ હવે મને સમજાઈ ગયું કે ચોઈસ નહીં આપવાની ધેટ્સ ઇટ સમજાઈ ગયું આમ જ છે સિલેક્શન છે ડાયરેક્ટ કરી નાખો નો પ્રોબ્લેમ ઓકે યસ આપણે પછી આમાં મીન 3 હતું ને તો પછી મીન 3 હોતા પછી આગળના બધાય લઈ લીધા એટલે ખાલી તકો નહીં 5 6 7 એવી રીતે ત્રણ નંબર આપણે રાખ્યા હતા કોઈ જવાબ પણ કોઈ પણ લઈ શકો ને તમે નો પ્રોબ્લેમ ફિક્સ નથી કર્યું તો એમ નહીં એક સાથે હું સિલેક્ટ કરું તો પછી ફિક્સ કરવાની જરૂરિયાત નથી એટલે આવી જતો તો એમ હા હાલે હાલે આવી રીતે કરો તોય હાલે ને ઓલી રીતે કરો તોય હાલે ઈ જ તો વસ્તુ મેં તમને કાલ સમજાવી હતી કે વિધાઉટ રિપ્લેસમેન્ટ કરો કે એક સાથે સિલેક્શન કરો બે સેમ છે ઓકે નેક્સ્ટ મારે સમજવું છે મલ્ટીપ્લિકેશન થિયરમ સમજીએ મલ્ટીપ્લિકેશન થિયરમ એટલે ગુણાકારનો નિયમ ગુણાકારનો નિયમ સમજીએ મારી સામે બે ઇવેન્ટ આપેલી છે સૌથી પહેલા એવું કે છે સૌથી પહેલા આપણે બેઝિક જોઈએ કે જો મને એ તો ખ્યાલ છે કે p ઓફ a given b એ કેટલું થવાનું છે p ઓફ a ઇન્ટરસેક્શન b છેદ અને નીચે આવશે p ઓફ b પ્રોવાઇડેડ p ઓફ b 0 નથી p ઓફ b given a તો એ પણ વસ્તુ સમજાય એવી છે
પી ઓફ એ પણ 0 નથી. ઓકે, વાત કરીએ કે એ ઇન્ટરસેક્શન બી ની. અહીંયાથી મને પૂછશે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી, એનો મતલબ કે પી ઓફ એ એન્ડ બી. પી ઓફ એ એન્ડ બી. તો સમજો કે આને સબ્જેક્ટ બનાવો છે તો સૌથી પહેલા તમારે સમજવું પડશે કે જે ઇવેન્ટ સૌથી પહેલા થતી હોય પી ઓફ બી એ થશે ઇન્ટુ એ થઈ ગયું છે, એની ઇફેક્ટ નીચે એ થાય છે. ડન. મારે ક્વેશ્ચન જોઈને ડિસિઝન લેવાનું કે મને પી ઓફ એ ગિવન બી પૂછે છે, પી ઓફ એ ઇન્ટરસેક્શન બી પૂછે છે. ઇક્વેશનની સિચ્યુએશન ઉપરથી આઈડિયા આવશે. સમજીએ. સેમ લોજિક નીચેથી પણ તમે એવું કરી શકો, પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. તો ત્યાંથી તમે સબ્જેક્ટ બનાવશો, ત્યાંથી તમને મળશે લાઈક ધીસ. ફોર્મ્યુલામાંથી તો સબ્જેક્ટ બની જ જશે, લોજિકલ સમજવું પડશે. ફર્સ્ટ ઇવેન્ટ A is occur. Event A is already occur. Effect of event A. Now event B is occur. એનો મતલબ સૌથી પહેલા બી ઘટના ઉદ્ભવે છે, બી ઘટનાની અસર હેઠળ ઘટના બી ઉદ્ભવે છે. આઈ રિપીટ, ઘટના એ થાય છે, એ ઘટનાની અસર હેઠળ ઘટના બી થાય છે. એનો મતલબ કે બે ઘટના થાય છે, એને એવું કહેવાય એ થાય છે અને બી થાય છે. હું એમ કહું કે ઘટના એ થાય છે અને બી થાય છે, બંનેની પ્રોબેબિલિટી પૂછે છે, તો કેવી રીતે કાઉન્ટ કરવાનું? સૌથી પહેલા બે નહીં થાય, સૌથી પહેલા બે માંથી એક જ થશે. આઈધર એ થશે અથવા તો બી અકર થશે. તો તમારે શું કરવું પડશે? સૌથી પહેલા એ થાય છે. ઓકે, કાઉન્ટ કરો. ઇન્ટુ એ થઈ ગઈ છે, એની ઇફેક્ટ નીચે બી થાય છે. હલો, ક્લિયર છે? ડન. થોડુંક એવું એક્ઝામ્પલથી વધારે મલ્ટિપ્લિકેશન થિયરમ સમજાશે. અત્યારે તો મેં તમને સમજાવી દીધું મલ્ટિપ્લિકેશન જો આવું છે તો આ પ્રોબેબિલિટી ઇન્ટુ આ પ્રોબેબિલિટી બંનેનું મલ્ટિપ્લિકેશન થયું એટલે નામ આપી દીધું મલ્ટિપ્લિકેશન થિયરમ. પણ સમજીએ વધારે થોડુંક કે મલ્ટિપ્લિકેશન થિયરમ કેવી રીતે એપ્લિકેબલ છે. સિચ્યુએશન સમજો. એક મારી પાસે બોક્સ છે, એની અંદર 5 વ્હાઇટ કલરના બોલ છે અને 7 બ્લેક કલરના બોલ છે. 1 by 1 હું બોલ પિક કરું છું. બંને બોલ બ્લેક કલરના હોય. ફાઇન્ડ ધી પ્રોબેબિલિટી કે બોથ આર બ્લેક કલર. વન બાય વન હું સિલેક્ટ કરું છું. ડિસ્ક્રિપ્ટિવમાં કેમ લખશું સમજીએ. સૌથી પહેલા એક્સપેરિમેન્ટ સમજાઈ ગયો કે 1 by 1 બે બોલ પિક કરવાના છે. એક પિક કર્યો પછી બીજો પિક કરવાનો. નાવ ઇવેન્ટ સમજો. પ્રોબેબિલિટીમાં ઓલવેઝ ઇવેન્ટ સમજવી પડશે. જો તમને પ્રોબેબિલિટી પ્રોપરલી સમજાય છે, ઇવેન્ટ આવડવી જોઈએ. અને પ્રોબેબિલિટી શીખવું છે તો ઇવેન્ટ શીખવી જ પડશે. સમજીએ. હું એમ કહું છું કે ઇવેન્ટ એ લઈ લો. શું કરવું છે તમારે? બે બોલ બ્લેક લેવા છે. તો એવું નહીં કરવાનું કે બંને બોલ બ્લેક છે, એવું કરવાનું ફર્સ્ટ બોલ ઇઝ બ્લેક. એક બ્લેક બોલ લો. સેકન્ડ ઇવેન્ટ બી લઈ લો. સેકન્ડ બોલ ઇઝ બ્લેક. હવે મને કન્ફર્મ કરીને કહો કે પહેલો બોલ બ્લેક હોય, બીજો બોલ બ્લેક હોય, એવું હું કરું જેથી કરીને મારે જે જોતું છે મળી જાય? તો મારે ઇવેન્ટ વાંચવી પડશે ને એની વચ્ચે એકાદો શબ્દ નાખવો પડશે જેથી કરીને બંને સ્ટેટમેન્ટ કનેક્ટ થાય. પહેલો બોલ બ્લેક છે અને બીજો બોલ બ્લેક છે
તો બંને બોલ બ્લેક છે એવું કહેવાય એવું તો અલ્ટિમેટલી મને આ જે ક્વેશ્ચન માર્ક છે ને બીજું કઈ નથી પૂછતા એ આવું પૂછે છે અને જેવું ખબર પડી ગઈ કે આવું પૂછે છે પછી તો ખબર પડી ગઈ કે આને લગભગ આવું કહેવાય કેમ કે મલ્ટિપ્લિકેશન થિયરમ છે રક્ષિત અહીંયા ત્યાં શું આવે વરસાદ આવે છે હા એમ બંધ કરી દે ને હા એમ તું ત્યાં જોવા જઈશ ને હું અહીંયા કઈક બીજું શીખવાડી દઈશ તો પાછું ભેગું નહીં થાય પ્રોબેબિલિટી 0 થાય એની હા કઈ વાંધો નહીં તું ઘડીક જ જોતો હતો પણ તોય તે અરે કઈક હતું એ શું હતું અમને કહેતો અમે જોઈએ શું હતું અવાજ આવતી હતી મેં કીધું કઈક આવે ઠીક હવે અવાજ આવે છે જી બંધ કરી દીધું ઠીક એ સારું કામ કર્યું હવે અહીંયા ધ્યાન ઇવેન્ટ એ મને કયો પ્રોબેબિલિટી ઓફ એ મતલબ કે ફર્સ્ટ બોલ બ્લેક હોય એની પ્રોબેબિલિટી રક્ષિત કેતો 7/20 તારું થોડુંક મારી જેવું લાગે ખરાબ છે ઇટ ઇઝ 12 ઓકે બી આપો તો સેમ જ થશે મેં કીધું 1/1 પિક કરવાનું ને વિધાઉટ રિપ્લેસમેન્ટ એટલે એક પિક કરો પછી પાછો નહીં મૂકવાનો 1/2 એટલે એક દડો પાછો ઓછો ન થાય અંદરથી હલો પાક્કું આ ક્લિયર કેટલાને ક્લિયર થઈ ગયો 100% સરસ ખોટું ભણે એ ક્લિયર થઈ જાય બોલો ઇટ ઇઝ ટોટલી રોંગ ના રે તમે સાંભળો જ ખરા તમે હું લખવા જાવ છો ઈ તમે લખ્યું પી ઓફ બી એટલે સેકન્ડ બોલ બ્લેક છે સેકન્ડ બોલ બ્લેક છે હાઉ યુ નો ઇટ ઇઝ સેકન્ડ હું કે યુગલા તું પેલા ઉપાડાઈ ગયો પછી ઉપાડ્યો ઈ કેમ ખબર પડે આમાં વાંચા વગર એમ કેમ ખબર પડે પેલા ઉપાડ લીધો ઈ નો ખબર પડે મારે ઈ ખબર પાડવાની જ પાછી એમ જાજો ફેર નથી લોજિકલ ગાબડું છે અહીંયા સમજાય ને યુ નો ગાબડું હલો ખાડો પડી ગયો ગોબા પડી જાય એની જેવું હા બસ ઇટ ઇઝ લોજિકલ ગાબડું ધેટ મીન્સ પી ઓફ બી તમે આવું ન લખી શકો તમારે મેન્શન કરવું જ પડે એ થઈ ગયું છે નાવ બી થાય છે આ વસ્તુ થોડુંક એવું આમ કહેવાય ને કે આવું ક્યાંથી ને આવ્યું કાલ તો નહોતું ખરાયું આવું પણ કાલ આવું હાલ્યું નહોતું ને મલ્ટિપ્લિકેશન કાલે હાલતા નહોતા કાલે બધું રેગ્યુલર જ હાલતું હતું અચાનક આજે જ એવું આવ્યું મલ્ટિપ્લિકેશન તો કાલ ન જ આવે એવું હજી આજ જે હાલ્યું એ કાલે નહીં હાલે કાલ નવું આવશે પાછું કંઈક તમારે એકો એક વસ્તુ સમજવી પડશે એટલે જ હું તમને સમજાવું છું કે સેકન્ડ બોલ સિલેક્ટ ક્યાંથી થાય પહેલો સિલેક્ટ થયો જ ન હોય તો અને તેમ છતાં હજી તમે એમ લખો છો કે ના ના સાહેબ મારે તો આમ જ લખવું છે તો તમે સમજી લો કે એ પહેલો બોલ છે તો આમ સિમ્પલ વસ્તુ છે કે બે ભાઈ હોય એમાં તમે એકને પૂછો કે તું નાનો કે મોટો તો એ એમ કે નાનો એ નાનો ભાઈ છે એનો મતલબ તમારે શું સમજવાનો એનો મોટો ભાઈ હશે હલો હવે એમ કે ના ના મારો મોટો ભાઈ તો છે જ નહીં મારો નાનો ભાઈ છે એનો મતલબ હા ઓલો ખોટો બોલે છે એ નાનો નહીં હોય તો
એ નાનું થઈ જવું એ અલગ વાત છે. સેમ લોજિક છે કે તમે કહો છો સેકન્ડ બોલ બ્લેક છે તો તમારે મેન્શન કરવું જ પડે, બાય ડિફોલ્ટ કરવું પડે કે પહેલો બોલ સિલેક્ટ તો કરી જ નાખવો પડે. હું એમ નથી કહેતો પહેલો બોલ બ્લેક જ હોવો જોઈએ, હું એમ કહું છું કે બીજો બોલ સિલેક્ટ કરો છો એની પહેલા એકાદો બોલ સિલેક્ટ કરવો પડે, ઈ ઇવેન્ટ તમારે મેન્શન કરવી પડે. હલો, ઓકે. હવે મને કયો કે આને શું કહેવાય? બંને બ્લેક બોલ. હવે આમાં વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો, વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો એટલે 7/12. એનો મતલબ શું થયો? પહેલો બોલ બ્લેક ઇન્ટુ પહેલો બોલ બ્લેક છે ત્યારે બીજો બોલ બ્લેક છે. થોડીક એવી પ્રોસેસ કરો, એટલું તો ફાવતું હોય તમને. 7/22. So this is my final answer. સાંભળજો, આ તમે નીચે વાળું ન લખ્યું હોત, ઉપર વાળું લખ્યું હોત, પ્રોડક્ટ કર્યું હોત, આરામથી જવાબ તો આવી જ ગયો હોત. એટલે જ હું કહું છું લોજિકલ એરર છે ત્યાં. બીજું કાંઈ પ્રોબ્લેમ નથી, ઇવન તમને આન્સર મળી જવાનો છે. પણ આન્સર મળી જાય એવું શું કામનું? સમજાણું ખોટું હોય. ખ્યાલ આવે છે ને? એટલે લોજિકલ એરર છે. લોજિકલ એરર ઈ છે સેકન્ડ બોલ બ્લેક છે, પી ઓફ બી તમે લખી જ ન શકો. બીજો બોલ સિલેક્ટ ક્યાંથી થાય? હાલો, પહેલો બોલ સિલેક્ટ કર્યા વગર. અને પહેલો બોલ સિલેક્ટ થયો એ તમારે મેન્શન તો કરવું જ પડે, કેમ કે આની ઇફેક્ટ તો થાય જ છે આમાં. એટલે તમે પી ઓફ બી કોઈ દિવસ ન લખી શકો, આજ નહીં, કોઈ દિવસ ન લખી શકો. બીકોઝ પી ઓફ બી તો જ એક્ઝિસ્ટ કરે એ ગિવન હોય. કેમ કે પહેલો બોલ તો હોવો જોઈએ ને. હજી કહું છું, હું એવું નથી કહેતો કે પહેલો બોલ બ્લેક જ હોય. હું એમ કહું છું કે પહેલો બોલ લઈ લેવો પડે. હેલો, કોઈ હજી ક્વેશ્ચન, ડાઉટ? પાક્કું ને? ડન. મને એમ કે બંને બોલ વ્હાઈટ હોય તો અહીંયા વ્હાઈટ આવી જાય, અહીંયા વ્હાઈટ આવી જાય, અહીંયા કેટલા આવશે? 5/12. અહીંયા કેટલા આવશે? 4/11. આન્સર તો પછી આવી જ જવાનો છે. એટલું જ મેથ્સ તમને થોડુંક ફાવતું હોય. લોજિકલ એરર જે આવે છે ને એ કરેક્ટ કરવી પડશે. અને પ્રોબેબિલિટી જેટલું પ્રોપરલી સમજશો ને એટલું કામ તમારું પરફેક્ટ થશે. અધરવાઇઝ હું એમ કહું કે આનું ફોર્મ્યુલા છે ને આમાં વેલ્યુ મૂકી દો, આન્સર તો આવી જ જવાનો છે. આપણે એને પૂછીએ કે આનું શું મતલબ, શું થયો, શું સેન્સ બને, એ નહીં સમજાતો હોય. એ તમારે સમજવો પડશે. મોટા ભાગના નથી સમજાતું. સાંભળજો, તમારી વાત નથી, મોટા ભાગના આવા લોજિકલ એરર હશે કે આપણે એમ કહીએ કે આ બેયમાં કયું સાચું? લગભગ બધાને હરખું જ લાગે, કેમ કે આ સાચું છે, આ સાચું જ છે ને, આમ કે ખોટું થોડું કહેવાય સાહેબ. જોવો ને, એક વયો ગયો, હવે 6/11, 6/11 પાછું લખ્યું છે સેકન્ડ બોલ ઇઝ બ્લેક. એક વયો ગયો વિધાઉટ રિપ્લેસમેન્ટ છે, એક વયો ગયો એટલે 6, ટોટલ 11 છે. 6/11 બરાબર છે. એરર છે ત્યાં એરર ઈ છે પહેલો બોલ લીધો. ઇવેન્ટ જોઈને કેમ ખબર પડે? આમાં જોઈને ખબર પડી ગઈ. એની ક્વેશ્ચન, એની ડાઉટ? પાક્કું 100%? ઓકે. સો એક વસ્તુ એ પણ છે કે તમને આઈ થિંક મેં કીધું હોય કે ન કીધું હોય, આઈ ડોન્ટ નો. આવું કીધું તું મેં? નહીં કીધું હોય, જો કે આવ્યું જ નથી તો શું કીધું હોય. હવે કહી દઉં, ધીસ બોથ આર ઇક્વલ. મતલબ કે તમારે એવું સમજવાનું ભૂલમાં આ ઇન્ટરસેક્શન છેદગણ છે એનો સિમ્બોલ અહીંયા ભૂલાઈ ગયો તો હાલે, કેમ કે ઇટ ઇઝ અ સિમ્બોલ. યુગલા અહીંયા વાતું કેમ કરે છો? ઓય મોરબીમાં તો સારું શું છે ઈ? હા સમજાઈ ગયું, પણ ત્યાંથી કેમ પાસ થયો? તારો છે આશીન રાખીને અહીંયા ધ્યાન રાખ, વાતું ન કરતો. કાંઈ સંભળાતું નથી, પણ તું હવે અહીંયા ધ્યાન રાખ.
આપણે પછી વાત કરીએ હો. એમ P of A intersection B તો કાંઈ તમને કીધું નથી, ધેટ મીન્સ કે તમારી બાય ડિફોલ્ટ ઇન્ટરસેક્શન સમજી લેવાનું. ક્લિયર છે? ઓકે. મને એ કન્ફર્મ કરીને કહો તો કે મારે 3 ઇવેન્ટ રાખવી છે. સપોઝ કે 3 3 આમ રાખવી છે. હું તમને ઓર્ડર આપી દઉં, સૌથી પહેલા A થાય, પછી B થાય, પછી C થાય. મલ્ટિપ્લિકેશન સમજાવો તો કેવી રીતે થાય જલ્દી. સૌથી પહેલા P of A થશે ઇન્ટુ જલ્દી P of B by A. P of B by A. B given A Into P of B. P of B. C given. તમે આમ સમજતા નથી હો, ગોખો જ છો. મેં એવું કીધું કે સૌથી પહેલા A થાય, પછી B થાય, પછી C થાય. તો C થાય. C ક્યારે થાય? હા, A થઈ ગઈ હોય ને B થઈ ગઈ હોય ત્યારે. તો એને મેથ્સની લેંગ્વેજમાં આવું જ કહેવાય. ડન. હેલો. ઓકે. 3 ઇવેન્ટ વાળું હોય, માનો કે હું એમ કહું કે 52 પ્લેઇંગ કાર્ડ છે. પત્તા, હા જો યુગલા પાછો તરત જ આમ એના હાથમાં આવી જાય પત્તા. આપણને એમ થાય કેટ આપી દીધી શું એને. આમ પત્તા કેવા આવે એક્સપ્લેન કરવાની જરૂર નથી ને, જોયેલા જ છે ને બધાએ. મોડ્યુલ છે એની પાછળના આઉલા આપેલા છે. હા જો એને દેખાડ્યું. ડન. ઓકે. તો તમે સમજો કે મને એવું કે 52 પ્લેઇંગ કાર્ડ છે, એમાંથી 1 by 1 3 પત્તા સિલેક્ટ કરું છું. 1 by 1 3 કાર્ડ્સ ટુ બી સિલેક્ટેડ randomly. First 2 is king and remaining 1 is queen. કેવી રીતે સિલેક્શન થશે? બે પત્તા કિંગ ના છે તો કિંગ ના ટોટલ 4 હોય, એમાંથી 4 by 52. એક પત્તું વયું ગયું. હવે કિંગ ના 3 વધ્યા 51 અને હવે ક્વીન ના 4 હશે 50 માંથી. આ સીધો MCQ માટે આન્સર આવી ગયો. પહેલા મને ઈ સમજાવો કે ઇવેન્ટ કઈ કઈ કન્સિડર કરી હશે. ફર્સ્ટ કાર્ડ ઇઝ કિંગ. પહેલું પત્તું રાજાનું છે, બીજું કિંગનું, બીજું રાજાનું, અને ત્રીજું ક્વીન. તો ઇન્ટરસેક્શન તમારે કરવું પડશે. આને કહેવાય P of A. આને કહેવાય P of B given A. કન્ફર્મ કરો. અને આને શું કહેવાય? P of C given A intersection B. હેલો, ક્લિયર છે? સુરત વાળા ક્યાં આટો મારી આવ્યા? નેટવર્ક ગયું ગયું. ઓકે, અત્યાર સુધી જનરેટર ઉપર ચાલતું હતું. ઓકે ઓકે ડન. તો પાછું મારે રિપીટ કરવાનું ને? ઠીક, હું રિપીટ કરી લેવું તો પહેલે. ઓકે, સમજી લઈએ. હાલો, આમાં હતા તમે? નહીં, નહોતા. ધ્યાન આપો. કઈ નહીં, હું રિપીટ કરું. ઇવેન્ટ A થાય, ધેન આફ્ટર B થાય, ધેન આફ્ટર C થાય. તો ઇવેન્ટ A થઈ જાય એટલે P of A. ઇવેન્ટ A ઓલરેડી થઈ ગઈ છે, હવે B થાય છે. A થઈ ગઈ છે, હવે B થાય છે.
ઇવેન્ટ A અને B બંને થઈ ગઈ છે, બંને એટલે ઇન્ટરસેક્શન. નાવ ઇવેન્ટ C ઇઝ અકર. ક્લિયર છે? તો આ 3 માટેનું મલ્ટીપ્લિકેશન. ફટાફટ મને કન્ફર્મ કરીને કહો તો કે A ઇન્ટરસેક્શન B ઇન્ટરસેક્શન C ઇન્ટરસેક્શન D. કોઈને બોલતા આવડે તો. યસ હર્ષિલ. P of A, P of A by B, P of C by A છેદ B અને P of B by A છેદ B છેદ C. ઓકે, ડન. તો હવે એના જ આધારે નેક્સ્ટ ક્વેશ્ચન કંઈક આવો આપણે ડિસ્કસ કર્યો તો. 52 પ્લેઇંગ કાર્ડ છે, એમાંથી 1 by 1 3 પત્તા સિલેક્ટ કરવાના. એક હશે બે ફર્સ્ટ 2 કાર્ડ્સ આર કિંગ and 1 is queen. તો ઇવેન્ટ લેવી પડશે. ફર્સ્ટ કાર્ડ ઇઝ કિંગ. બી ઇવેન્ટ લેવી પડશે. સેકન્ડ કાર્ડ ઇઝ ઓલ્સો ક્વીન. સી ઇવેન્ટ લેવી પડશે. થર્ડ કાર્ડ ઇઝ ક્વીન. પહેલું પત્તું રાજાનું, બીજું રાજાનું અને ત્રીજું રાણીનું. અલગ અલગ કાઉન્ટ કરો. આને કહેવાય પી ઓફ એ, આને કહેવાય પી ઓફ બી ગિવન એ, કેમ કે એક પત્તું ઓછું થઈ ગયું. ટોટલ 4 પત્તા હોય, એક ઓછું થઈ ગયું, ટોટલ ઓછું થઈ ગયું, એટલે 51 થઈ ગયા. 3 by 51. સેમ લોજિક ચલાવો, આન્સર આવશે. મારી સામે આવા ક્વેશ્ચન છે. 10 બ્લેક છે, 5 રેડ છે. 2 બોલ 1 by 1 સિલેક્ટ કરવાના છે વિધાઉટ રિપ્લેસમેન્ટ. બંને બ્લેક બોલ હોય, બોથ આર બ્લેક. તો થોડીક વાર પહેલા જોયું એમ પ્રોબેબિલિટી ખાસ લખતા શીખજો. આન્સર તો આવી જાહે, ડિસ્ક્રિપ્ટિવમાં પ્રોબ્લેમ આવશે. ડિસ્ક્રિપ્ટિવ શીખજો. સૌથી પહેલા ઇવેન્ટ કન્સિડર કરવાની. ફર્સ્ટ બોલ ઇઝ બ્લેક. પ્રથમ બોલ બ્લેક છે, કાળા રંગનો છે. સેકન્ડ ડ્રોન બોલ ઇઝ બ્લેક. બીજો દડો પણ લાલ છે, કાળા રંગનો છે. ડન. પછી એની પ્રોબેબિલિટી લખો. એની પ્રોબેબિલિટી લખવામાં ધ્યાન આપવાનું. પી ઓફ બી ગિવન એ જ લખાવવું જોઈએ. પી ઓફ બી ત્યાં નો આવવો જોઈએ. ઓકે, પ્રોસેસ કરો. પછી મલ્ટીપ્લિકેશન થિયરમ. પછી આ 2 એક્સ્ટ્રા આપ્યા છે, સમજજો. 2 એક્સ્ટ્રા છે. ધ પ્રોબેબિલિટી ધેટ બોથ ધી આર રેડ. બંને રેડ છે તો રેડ વાળું કાઉન્ટ કરો. થર્ડ એક્સ્ટ્રા આપ્યો છે મને. પ્રોબેબિલિટી ધેટ ફર્સ્ટ ડ્રોન બોલ ઇઝ બ્લેક, સેકન્ડ ઇઝ રેડ. આમાં હજી એક હું એક્સ્ટ્રા આપું છું, ત્યાં લખી નાખો. હજી એક એક્સ્ટ્રા. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ ડ્રોન one is black and other is red. આ જ ક્વેશ્ચનમાં હજી એક એક્સ્ટ્રા થર્ડ લખો. one is red, one is black. one is black, other is red. તો આન્સરમાં શું ચેન્જ આવશે? સર આપેલું જ છે. આપેલું છે? ક્યાં છે? પ્રોબેબિલિટી ધેટ one of them is black. આ રહ્યો છે. ડન છે. ક્લિયર છે? ડન. તો આ 3 વાળું મલ્ટીપ્લિકેશન, તો 3 વાળું મલ્ટીપ્લિકેશન એમાં ખાસ ધ્યાન આપજો. જો આ ઇન્ટરસેક્શન છે ને, અહીંયા ઇન્ટરસેક્શન દૂર થઈ ગયું. સમજો તો. થઈ જાય એમ છે? ઓકે, આ આખો ક્વેશ્ચન વાંચો તો. ગુજરાતી વાળાને આઈ થિંક ગુજરાતી છે તે પાછળ છે, અને ઇંગ્લિશ વાંચો. સિચ્યુએશન સમજાણી? આવું છે. વાંચો જલ્દી.
ઇંગ્લિશ લ્યો, ગુજરાતી હાલો. ક્યાં ગયો ઓલો સુનિલ? સુનિલ કહેતો શું કરવાનું, કેમ કરવાનું, સિચ્યુએશન સમજાવો. એમાં પ્રથમ નારંગી પસંદ કર્યું આપણે હમ એટલે સારી પસંદ કર્યું એટલે 12/15 આવશે પેલા. હમ પછી ઈ પી ઓફ એ થાય. ઓકે. પછી એમને P of એ કોણ છે? એ કોણ છે? પહેલી નારંગી સારી છે ઈ. ફર્સ્ટ ઓરેન્જ હા. ઇઝ ગુડ. ઓકે હા. તો ઈ થઈ ગયું 12/15. આ છે પી ઓફ એ. ઓકે કન્ટિન્યુ. પછી P of B given A ઈ 11 હા ઈ 11/15 14. 14 હા હું કામ પી ઓફ બી ગિવન એ જ કીધું? એક આપણે લઈ લીધી પછી એની અસર હેઠળ બીજી લઈએ છીએ. ડન. હાલો આગળ. હા. પછી P of C oblique ગિવન હા ઓબ્લિક. P of A set B એ છેદ બી. ઓકે. 10/13 10/13. ઈ ઉપાડીને અહીંયા મૂકવાનું. હા ગુણાકારમાં. આ બધાનો ગુણાકાર કરો. આનો જે જવાબ આવશે ઈ કન્ફર્મ કરો કે તમે 1/1 લીધું એન કરતા એક હારે 3/3 લીધા હોત ને તોય હાલે. આ બે હરખા કહેવાય. ઈ કાલે સમજાવ્યું હતું તમને. કન્ફર્મ કરો એકવાર. મેં ઈ જ તમને સમજાવ્યું હતું કે 1/1 તમે કાઉન્ટ કરો છો વિધાઉટ રિપ્લેસમેન્ટ. અધરવાઇઝ એક સાથે તમે 3/3 સિલેક્ટ કરો. એક સાથે 3/3 સિલેક્ટ કરો ને તો ત્યાં ઓર્ડર ઇમ્પોર્ટન્ટ ન હોય. અને અલગ અલગ કરવું છે તો પછી આમ રાખો. નો પ્રોબ્લેમ. તો આ બંનેનો આન્સર સેમ. નાઉ ચોઇસ ઇઝ યોર્સ. એટલે હંમેશા યાદ રાખવાનું કે તમને 1/1 કે વિધાઉટ રિપ્લેસમેન્ટ કે 1/1 કે નો કે તમારે એક હારે જ લઈ લેવાનું. ફેર શું પડે? કોણ એવું બધું ગણવા બેહે? હલો સમજાણું ને? આ કાલ ડખા મૂળ આવા થતા હતા આપણે કે એક હારે બે ઓપ્શન તમને દેખાડ્યા. એમ કરતા આજ ડખો ન થયો. શું કામ? એક ઓપ્શન મેં બંધ જ કરી દીધો. યુગલા કે આજ મજા આવી ને, આજ આમ ફટ દઈને સમજાઈ ગયું ને. કેમ કે કાલ મેં બે ઓપ્શન આપ્યા હતા. બે ઓપ્શન આપ્યા ને એમાં ડખા છે. ઓકે તો ઓલવેઝ યાદ રાખો કે 1/1 વિધાઉટ રિપ્લેસમેન્ટ પાછું નથી મૂકવાનું. વિધાઉટ રિપ્લેસમેન્ટ છે. એક હારે જ લઈ લેવાનું. ખોટી હું માથાકૂટ. હેલો ક્લિયર? ડન. સો ઇટ ઇઝ લાઈક ધીસ. એક્સ્ટ્રા છે કે બંને સિલેક્ટ નો થાય તો નો થાય તો 1 માઇનસ. એમાં શું હવે? થાતી હોય એની પ્રોબેબિલિટી આટલી હોય તો નો થતી હોય 1 માઇનસ જ હોય ને. હેલો ડન. કયો તો ક્વેશ્ચન વાંચો તો. તમે મૂળ ઇંગ્લિશ થી ભાગો છો તો ઇંગ્લિશ તમારી પાછળ પાછળ જ આવશો. અને પહેલાના ક્વેશ્ચનમાં મોટા ભાગના એ મોડ્યુલમાંથી ગુજરાતી કર્યું. કાંઈ વાંધો નહીં, અવેલેબલ હતું તો કરો. હવે તમે મોડ્યુલમાં વાંચશો તો મોડ્યુલમાં આ જ મળશે. એટલે હવે તમારે ઇંગ્લિશ જ કરવું પડશે. બરાબર? એટલે ઇંગ્લિશથી જેટલા ભાગશો ને એટલા ઇંગ્લિશ તમારી પાછળ પાછળ આવવાનું છે. કરો હાલો. આમ બીક લાગવા મને યુગલા એવું થાય ઇંગ્લિશ આવ્યું હોય તો કે ક્યારેક ક્યારેક થાય એવું? ફાવે તને ઇંગ્લિશ ફૂલ? હેલો યુગ તને કહું બીક લાગે ઇંગ્લિશ થી કે આમ ફાવી જાય? ફાવી જાય હવે? બીક નથી લાગતી, અમુક શબ્દ નો સમજાય એમ અંદર. કાંઈ વાંધો નહીં, નો સમજાને જવા દેવાનું. એ આપણી હાટું ન હોય.
બહુ એવું ટેન્શન નહીં લેવાનું, એવું ઇંગ્લિશ મીડિયમ વાળાને ન સમજાતું હોય, એ જવા જ દેતા હોય. તો તમારી સામે એમ કે મને તો ઇંગ્લિશ બહુ ફાવે. કેવું ફાવતું હોય એને ખબર હોય. શું કેવું પૂજવાળા? આમ કર્યું નહીં તમે? કાંઈ વાંધો નહીં, એને ફાવતું હશે એટલે એવું કહેશે. કાંઈ વાંધો નહીં, આપણે જોઈ લેવું એને તે. હાલો જલ્દી જલ્દી પૂજવાળાને આપણે હમણાં મોકો આપીએ, સમજાવે આપણને. યસ, ભુજ સેન્ટર. પાછળ ભાઈ બેઠો એને આપો મોકો, આપો હાલો. તું નહીં, તારી બાજુ વાળો, લેફ્ટ સાઈડ વાળો. હા યસ યસ, હા તું બોલ. मैंने कि 52 बता ने હા પછી એક કાર્ડ સિલેક્ટ કર્યો ઓકે. અને પછી રિપ્લેસ કરી નાખ્યો એમ પાછો રાખી દીધો. એવું ક્યાં લખ્યું? ઓકે ને કીધું છે રિપ્લેસ ઇટ, હા કીધું, ચાલો ડન. પછી પાછું મૂકી દીધું, ઓકે પાછો સફળ કરીને પાછો ઈને એક્ટિવિટી કરી. ઓકે. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ ઈ કાર્ડ હોય ઈ હાર્ટ હોય. What? Find the probability that he will draw a heart for the first time in the third draw. ત્રીજી વખતમાં એને શું મળશે? હાર્ટનું પત્તું મળશે. એનો મતલબ પેલા 2 વખત હાર્ટનું પત્તું ન મળ્યું હોય તો શું મળ્યું હોય? હાર્ટ વગરનું પત્તા કેટલા છે? 39. હા ઈ કરીએ કાંઈ. હાર્ટના પત્તાની પ્રોબેબિલિટી છે 1/4, વાત એની સાચી. તો હાર્ટનું પત્તું ન હોય એની પ્રોબેબિલિટી થઈ ગઈ 3/4. ડન. ઇન્ડુ રિપ્લેસ કર્યું છે તો હવે પત્તું સિલેક્ટ કરવું ઈ કેટલું હોય? ઈ 3/4 જ હોય. હાલો. અને હવે પત્તું સિલેક્ટ કરવું ઈ કેવું હોવું જોઈએ? 1/4. Final answer is hello, confirm કરો. It is 9/64. તે અહીંથી નો જોયું ને લા? અહીંથી નો જોયું ને? કેલ્ક્યુલેશન કર્યું ને? ઓકે હાલો તો વાંધો નહીં. સમજો. It has been found that if A and B play a game 12 times, A wins 6 times, B win 4 times, and they draw twice. Okay. A 6 વાર જીતે, A 6 વાર જીતે. A કેટલી વાર જીતે? 6 વાર. તો એ જીતે એની પ્રોબેબિલિટી 6/12, હાફ. B કેટલી વાર જીતે? 4, એટલે 1/3. ડ્રો કેટલી વાર જાય? લખ્યું છે ડ્રો twice, 2 times, 2/12 એટલે 1/6. આગળ A and B take part in a series of 3 games. 3 ગેમ છે એવી સિરીઝ છે, 3 જ ગેમ છે એમાં. Find the probability that they will win alternatively. Alternatively એટલે A જીતે પછી B જીતે પછી A જીતે, અથવા B જીતે A જીતે B જીતે. A જીતેની પ્રોબેબિલિટી
ઇન્ટુ બી જીતેની પ્રોબેબિલિટી 1/3 ઇન્ટુ એ જીતેની પ્રોબેબિલિટી 1/2 અથવા બી જીતે 1/3 1/2 1/3 પાક્કું? હલો, કોઈ ક્વેશ્ચન? ડન. વહીવટ કરો, જે આન્સર આવે આન્સર. હું આ જવા દઉં છું. જો તો મને કન્ફર્મ કરીને કહો તો કે આટલું સ્ટેટમેન્ટ વાંચીને તમને શું મન થાય? વિધાઉટ રિપ્લેસમેન્ટ 1/1 કે છે, વિધાઉટ છે, પણ આપણે એક એ હારે. કાંઈ વાંચવાનું એક હારે જ લઈ લેવાય. ઈ જે કે એક હારે વાત થાય પૂરી. ઓકે, વાંચો. 5 વ્હાઈટ છે ને 7 રેડ છે ને 8 બ્લેક છે હશે. 4 બોલ ને સિલેક્ટ કરવાના છે 1/1, જેથી કરીને પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ ઓલ વ્હાઈટ, બધા વ્હાઈટ લઈ લેવાના. બધા વ્હાઈટ લઈ લેવાના ડિવાઇડેડ બાય વ્હાઈટ ટોટલ કેટલા છે? 5 ને 7 12 ને 20 20c4. કન્ફર્મ કરો તો કે આ મને જવાબ સાચો જ આપશે. ડન. ઓકે, ખોટે કે માથાકૂટ તો નહીં ને? ઓલું કેટલું વિચારવાનું ઇવેન્ટ. આ આમ થાય ને આ વ્હાઈટ હોય ને આ હોય ને એમાંય પાછા સાચું કરીએ તોય પાછા એમ કે લોજિકલ એરર છે. ઓલું ગીવન વાળું લખવાનું હોય ને, બી ગીવન એન. કોણ એવું બધું કર્યા કરે? જો એને પાછું એવું જ કર્યું. એ તો બધા આમ પ્રોફેશનલ, બધું વ્યવસ્થિત જ કરવું પડે. પી ઓફ એ, બી ગીવન એ, આમ આમ સમજ્યા? હવે એટલું બધું કોણ કરે? હલો, પૂછાય તો પાછું તમારે કરવું પડશે. હા, પાર્ટ બી માં પૂછાય તમારે પાછું આ જ કરવું પડશે. પણ એમસીક્યુ માં પૂછાય તો એમસીક્યુ માં આવું કરી નાખવાનું. હવે તમે સમજતા જજો, અપ્રોચ બે ટાઈપનો હશે, એમસીક્યુ એઝ વેલ એઝ ડિસ્ક્રિપ્ટિવ. ડિસ્ક્રિપ્ટિવમાં એકવાર સમજાઈ દઈશ કે આવું થાય, પછી દર વખતે એવરી ટાઈમ એવું રિપીટ નહીં કર્યા કરવાનું કે આમ જ થાય આમ જ થાય. થાય ડન. કોપી પેસ્ટ. ક્વીન હોય ને કિંગ હોય ને જેક હોય ને કર્યા કરવાનું. ડન. આ સારો ક્વેશ્ચન છે, વાંચો તો. એકાદો કરીએ આપણે, પછી મારે નેક્સ્ટમાં જવું છે એટલે જલ્દી જલ્દી. ક્વેશ્ચન સમજાણો? ક્વેશ્ચન એવું કહે છે કે 1 of the 10 available keys open the door. 10 કી છે જે દરવાજો ખોલી શકે છે. આગળ વાંચીએ. If we try the keys one after another, find the following. The probability that the door is open in the first attempt. પહેલી જ ટ્રાયમાં કી ઓપન થઈ જાય. પહેલી જ ટ્રાયમાં કી ઓપન ન થાય, લોક ડોર ઓપન થાય. કી તો ક્યાંથી ઓપન થાય? ડોર ઓપન થાય. અને ડોર ઓપન થાય એની કી કેટલી હશે સાચી? 10 સાચી કી હશે. રક્ષિત, 10 સાચી કી હોય તો પહેલી ટ્રાયમાં ખુલી જ ન જાય. એક જ સાચી હશે કે બે હશે? ડુપ્લિકેટ આપણે હોય ને ચાવી. આ બધા આવું નહીં વિચારતો તમે, નવા ઓપ્શન વિચાર્યા કરો. સાહેબ એમાં એકાદી ડુપ્લિકેટ એની ચાવી હોય તો
ભાઈ હોય તો તને કે હે, અત્યારે નથી કીધું. સમજ ને, એક જ સાચી હશે અને પહેલી જ ટ્રાયમાં ઓપન થઈ જાય એનો મતલબ પ્રોબેબિલિટી 1/10. 10. આનો જવાબ 1/10. ડન. હા તો હું આટલું બધું હું વિચારતા હતા? ડુપ્લિકેટ બનાવતા હતા ચાવી? સાચું કેજો. હા સરસ. નેક્સ્ટ, સેકન્ડ એટેમ્પમાં ખુલ્લે. સેકન્ડ અટેમ્પમાં ખુલ્લે એનો મતલબ હું? સેકન્ડ એટેમ્પમાં ખુલ્લે એનો મતલબ હું? પહેલો અટેમ્પ ફેલ. પહેલો અટેમ્પ ફેલ. પહેલો અટેમ્પ ફેલ કેટલી રીતે જાય? એની પ્રોબેબિલિટી 9 રીતે જાય. પ્રોબેબિલિટી 9/10. 9/10. 9/10. હવે મજા આવશે હો. નાવ સેકન્ડમાં ઓપન થઈ જાય. યસ, ભુજમાં આ બાજુ રાઈટ હેન્ડ સાઈડ ઓલો ભાઈ બેઠો ઈ 1/9. એમ થોડું હોય આપણી પાસે કી તો હા, એક કી મેં લગાડી જોઈ, ઈ મને ખબર પડી ગઈ કે ઈ નથી લાગતી. હવે બીજામાં ફેંકી નથી દેવાની હોય, હજી સાચવવાનું. હજી મારા ત્રીજો ક્વેશ્ચન ગણવાનો છે. નકર આમાં ઘટશે. યુગલાએ તો આમ કરીને ઘા કરી દીધી, હાલ હવે નથી જોતી. એ ખબર પડી ગઈ કે આ ચાવી નથી કામની. મતલબ કે હવે મારે ઓપ્શન વિચારવા છે અને સાચો જવાબ લાવવો છે. એક વખત તમે ટ્રાય કરી જોઈ એટલે ખબર પડી ગઈ કે હવે એક ઓપ્શન વયો ગયો. હલો, અને બીજામાં સાચું પડે એટલે ઓપ્શન થઈ જાય 9. હલો, સમજાણું ને? તમારી જેવા હોય કે એકારે બધી લગાડ્યા પછી પાછો ભેગી કરી દે, પછી પૂછે કઈ નહોતી લાગી, એને જ ખબર આમાંથી એકાદી હતી. તો અલગ વાત છે, પણ અત્યારે આવું આવશે. ટૂંકમાં આવડશે. ડન. જો લાઈક ધીસ 9/10. 1/9 તો અલ્ટિમેટલી 1/10. ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ સમજીએ. ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ ગુજરાતીમાં એને કહેવાય નિરપેક્ષ ઘટના. નિરપેક્ષ ઘટના સમજીએ. બે વસ્તુ હશે ડેફિનેશન. એક જે થિયોરિટિકલ હશે, એક સમજવા જેવું હશે. પહેલા આપણે સમજવા જેવું લઈ લઈએ. નિરપેક્ષ, ઇન્ડિપેન્ડન્ટ મતલબ ડિપેન્ડ ન કરતું હોય. સિમ્પલ વસ્તુ તો આવું સમજાય છે ને. ઇન્ડિપેન્ડન્ટ નો મતલબ શું થાય? ડિપેન્ડ ન કરતું હોય. ઓકે, આ જ વસ્તુને ધ્યાનમાં રહીને હું ઇવેન્ટ સમજી લઉં. સાંભળજો, ડિપેન્ડ ન કરતું હોય, ઇન્ડિપેન્ડન્ટ હોય. મને કન્ફર્મ કરો તો તમે આવું જ સમજશો. હું શું કહું છું? બી ઇવેન્ટ થાય પછી એ થાય તો ડિપેન્ડ કરે ને. હવે હું એમ કહું છું ડિપેન્ડ ન કરે તો એનું કહેવાય, એને ઇન્ડિપેન્ડન્ટ કહેવાય. ડન. તો પી ઓફ ગિવનમાં આપ્યું છે, ભલે ને આપ્યું, સમજવાનું પી ઓફ એ જ હોય. એની ક્વેશ્ચન પાક્કું? ડન. આ તો સમજવા જેવું વાત થઈ કે આવું હોય તો આવું થાય. એક્ઝામમાં મને કેમ ખબર પડે કે એ અને બી ઇવેન્ટ છે ઇન્ડિપેન્ડન્ટ છે? આને જ તે હું આગળ કેરી ફોરવર્ડ કરું. સમજીએ. યસ યસ યસ. પાછું રિપીટ કરો ને. શું ન સમજાણું? સ્ટેટમેન્ટ હું રિપીટ કરું, સમજાવું.
એ અને બી ઇવેન્ટ છે હું એમ કહું છું કે ઇન્ડિપેન્ડન્ટ છે. ઇન્ડિપેન્ડન્ટ ધેટ મીન્સ કે જે given માં હોય એટલે એ બી ઉપર ડિપેન્ડ કરે છે. શું કામ? કેમ કે બી ઇવેન્ટ થાય છે એની ઇફેક્ટ થી એ ઇવેન્ટ થાય છે. હવે હું એમ કહું છું કે ઈ બી ઇવેન્ટ ની ઇફેક્ટ કાઢી નાખો અથવા રાખો કાંઈ ફેર ન પડે. આને આમ જ કહેવાય તો એ અને બી ઇન્ડિપેન્ડન્ટ છે. સમજજો ઇન્ડિપેન્ડન્ટ છે એનો મતલબ. આઈ રિપીટ, given વાળી ઇવેન્ટ ઉપર ઓરિજિનલ ઇવેન્ટ ડિપેન્ડ નો કરે ઇટ ઇઝ નોન એઝ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ. આ તો અન્ડરસ્ટેન્ડિંગ પોર્શન થયો. મારે કેમ ચેક કરવું? મને ઇવેન્ટ આપી હોય હાવ આઈ નો કે ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ, તો મારે સમજવાનું પી ઓફ એ ગિવન બી ઇક્વલ્સ ટુ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ડિવાઇડેડ બાય પી ઓફ બી. આને શું કહેવાય? એને કહેવાય પી ઓફ એ. કેમ? કેમ કે ડિપેન્ડ નથી કરતું. ઓકે, અહીંયા પી ઓફ બી નોટ ઇક્વલ ટુ 0. એનો મતલબ થઈ ગયો પી ઓફ એ ઇન્ટરસેક્શન બી કોઈ પણ ઇવેન્ટ માટે આવું થશે. P of A intersection B equals to P of A into P of B. તો A and B are independent event. A અને B ને નિરપેક્ષ ઘટનાઓ કહેવાય. ક્યારે? A અને B જો B A ઉપર આધારિત ન હોય તો A અને B નિરપેક્ષ ઘટના કહેવાય છે, ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ કહેવાય છે. આઈ રિપીટ, P of A given B equals to P of A. સેમ વસ્તુ તમારે આ સમજવી પડશે કે A ને B નિરપેક્ષ છે તો આને આવું જ લખાય. કોઈ ક્વેશ્ચન હોય તો કયો મને. ટૂંકમાં અહીંયા ડિપેન્ડ ન કરે. ધેટ્સ ઇટ. હાલો, ક્લિયર છે? મને કહો તો કાને શું કહેવાય? ડિપેન્ડ ન કરે એટલે ઈ ડિપેન્ડ વાળું કાઢી નાખવાનું. એમાં શું ન્યા આવે? ગિવન વાળું ઉડાડી દેવાનું. ગયું. શું કામ? ઇન્ડિપેન્ડન્ટ છે એટલે. એની ક્વેશ્ચન? આ બધું થિયરી પોર્શન, સોરી સમજવા વાળો પોર્શન છે. આનો આ એસ સચ કઈ યુઝ નહીં આવે. આમ તમારે ચેક કરવું છે. ચેકિંગ પોઈન્ટ આ એક જ છે. મને એવું કહેશે કે આ ઇવેન્ટ ચેક કરો તો ઇન્ડિપેન્ડન્ટ છે કે નહીં. સો યુ હેવ ટુ વેરીફાઈ P of A intersection B equals to P of A into P of B. નિરપેક્ષ ઘટનાઓ છે તો ચેકિંગ આ કરવાનું. આ કામની વસ્તુ. ઉપર ટાઇટલ આપો ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ, નિરપેક્ષ ઘટનાઓ, અને ખાલી આ એક બોક્સ લખો. બાકી કાંઈ જરૂર નથી બીજા લખવાની. ખાલી આ એક ફોર્મ્યુલા ફટાફટ નોટ ડાઉન કરો. સુરતમાં કેમ આટા મારવા આવ્યા બધા? બાયોલોજી વાળા? બાયોલોજી વાળાને કેવું પડશે ભાઈ ગમે ત્યાં આટા ન મારો તમે. અહીં એક તો અમારે નિરપેક્ષ ને ઇન્ડિપેન્ડન્ટ ને કઈ ભેગું થતું ન હોય એમાં તમે આટો મારવા આવો. કુંજ આવ્યો કે હજી અઠવાડિયું કે કઈ નક્કી નહીં? ઠીક, ઓકે. Okay, done?
કોઈ ક્વેશ્ચન? E and F two event such that the probability of occurrence of the one is not affected by occurrence of other. એનો મતલબ કે પહેલી ઇવેન્ટ થાય એની પ્રોબેબિલિટી બીજી ઇવેન્ટ થાય એની પ્રોબેબિલિટી હારે કાંઈ કનેક્શન ન હોય એને શું કહેવાય? ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ. આનો સાવ ખોટો મતલબ છોકરાઓ કાઢે છે ને એનો મતલબ આવો કાઢે છે. આપણે એમ કહીએ ને કે પહેલી ઇવેન્ટ થાય બીજી ઇવેન્ટ હારે કનેક્શન નથી, ફેર ન પડે, એટલે કેવું કનેક્શન કાઢે ખબર? એ અને બી નું ઇન્ટરસેક્શન નલ સેટ. કેમ? કેમ કે કનેક્શન નથી. લા ભાઈ તું સાંભળ, આવું નથી કનેક્શન કાઢવાનું, કેમ કે તને આવું કનેક્શન કીધું છે. P of A intersection B equals to P of A into P of B. જો આવું છે તો ઇન્ડિપેન્ડન્ટ છે, બાકી નથી. હા કે ના? પાકું ને? ન કીધું હોત તો નક્કી કરો તો આવું એકાદી વાર તો ઠપકાર જ કે હોય કઈ તમે ભૂલી ગયા હોય કહેવાનું, બાકી ઇન્ડિપેન્ડન્ટ હોય એટલે આવું થાય જ તે. હેલો હર્ષિલા પડે. હા હા તો સાહેબ ઈ કહી દો કે એ ઇન્ટરસેક્શન બી નલ સેટ હોય એને કઈ કહેવાય ખરા? એને કહી દઈએ હાલો ને આપણે. તમે કયો તો કહો, નકર જવા દો, કામનું નથી તો જવા દો. કહી દઉં? કહી દઈએ હાલો ને આપણે. તમારે ક્યાં એવું રાખ્યું? એ અને બી નું ઇન્ટરસેક્શન નલ સેટ છે તો એ અને બી ને કહેવાય મ્યુચ્યુઅલી યુગલા વાંચ તો હું લખ્યું? એક્સક્લુઝિવ. એક્સક્લુઝિવ. યસ, મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ. ગુજરાતી કહી દે હાલ, એટલું બધું ઇંગ્લિશ આવડે તો. તું ગુજરાતી મીડિયમ વાળો છો? ઠીક. એ વિચારે છે હું ગુજરાતીમાં વિશેષ કેવું? વિશેષ. એક્સક્લુઝિવ નું ગુજરાતી વિશેષ, એક્સ્ટ્રા ઓર્ડિનરી. એમ સરસ. એનું ગુજરાતી થાય નિવારક. નિવારક ઘટના. મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એનો મતલબ પરસ્પર નિવારક ઘટનાઓ. કોઈ પણ બે ઇવેન્ટ, સાંભળજો, કોઈ પણ બે ઇવેન્ટ નું ઇન્ટરસેક્શન નલ સેટ એને કહેવાય મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ, પરસ્પર નિવારક ઘટનાઓ. બેયનો છેદગણ ખાલી ગણ નિવારક ઘટના. બંનેનો છેદગણ બંનેના પ્રોડક્ટ જેટલો થાય, પ્રોબેબિલિટી ઓફ A intersection B equals to P of A into P of B, તો શું કહેવાય? નિરપેક્ષ. હવે અહીં ગુજરાતી વાળાને 4 શબ્દો આવ્યા: નિરપેક્ષ, નિવારક, ઇન્ડિપેન્ડન્ટ, એક્સક્લુઝિવ. હલો, એમ થોડું હાલે. હજી આપણે થોડુંક કન્ફ્યુઝન કરીએ ને, હજી એકાદ બે શબ્દો એડ કરીએ. તમે કયો તો, નકર કહી દઈએ. હાલો કહી દઈએ તો. ઇવેન્ટ મારી પાસે છે E1 યુનિયન E2 યુનિયન E3 અપ ટુ યુનિયન En. એ બધી ઇવેન્ટ ને ભેગા કરો, સેમ્પલ સ્પેસ બને. E1 યુનિયન E2 યુનિયન યુગલા અહીંયા હું આજ કહેતો હતો તું એમ? ઠીક. તો કઈક બીજી વાત હતી તમારી? ઠીક, પછી રાખીને. ઠીક, નામ કહી દે હાલ તો, એવું બધું હોય તો. નિશેષ ઘટના. ઇંગ્લિશ કહી દે હાલ. ઈ સાહેબ રાવા જો. ગુજરાતી તો તારું સાચું છે. નિશેષ એક્ઝોસ્ટિવ. એટલું બધું ક્યાં જ ભેગું થાય કા? એમ કઈ નહીં, આપણે નિશેષમાં બરાબર. ચાલો, નિશેષ અથવા તો એક્ઝોસ્ટિવ. નિશેષ ઘટનાઓ બધાનો યુનિયન સેમ્પલ સ્પેસ તો
નિશેષ ઘટનાઓ એક્ઝોસ્ટિવ. બધાનું ઇન્ટરસેક્શન, કોઈ પણ બે ઇવેન્ટનું ઇન્ટરસેક્શન નલ સેટ તો એક્સક્લુઝિવ નિવારક. ઇન્ટરસેક્શન અને ડોટ P of A intersection B equals to P of A into P of B નિવારક. સોરી, નિરપેક્ષ, independent event. Like this. આને હું આમ કહી દઉં તમને વાંધો હાલે ને? યસ, ઓકે. હવે મને પૂછે છે કે ઇન્ડિપેન્ડન્ટ છે કે નહીં, તો તમારે ઇવેન્ટ ગણ્યા કરવાનું, વિચારવાનું. જલ્દી જલ્દી કન્ફર્મ કરો. ભુજવાળાને લેક્ચર છે તમારે બાયોલોજીનો? નથી ને? ઓકે. કોઈને લેક્ચર છે કોઈ પણ સેન્ટરોમાં? મોરબી વાળા સેન્ટર ઓકે છે ઓકે. ટૂંકમાં તમે બધા એવું કહો છો કે બંધ કરો થારું, એવું ને? અમુક તો હાય પાડ્યા મોડાસા વાળા જો હારા કેવા છે. ઠીક, લઈ લો એમ કહો છો કે બંધ કરો એમ કહો છો? તમે જે સમજો એમ. 5 મિનિટ હો, કાંઈ વાંધો નહીં. ચાલો જલ્દી જલ્દી. નિરપેક્ષ છે કે નહીં ચેક કરો, એટલે ઇન્ડિપેન્ડન્ટ છે કે નહીં. ઇવેન્ટ કન્સિડર કરો જલ્દી જલ્દી. છે? કેવી રીતે ખબર પડે? ડાય થ્રો કરો છો, ઈ ઇવેન્ટ છે નંબર અપીયરિંગ ઇન ઓર મલ્ટિપલ ઓફ 3, તો એ માં કોણ કોણ આવશે? 3 અને 6. પી માં કોણ આવશે? ઇવન નંબર કોણ આવે? 2 4 6. ઇન્ટરસેક્શન માં કોણ આવે? 6. P of A કેટલા થાય? 1/3. P of B કેટલા થાય? 1/2. P of A intersection B કેટલા થાય? 1/6. બેનું પ્રોડક્ટ કેટલું થાય? 1/6. ડન. ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ. એવું ને એવું છે પાછું. હવે થોડુંક જાતે વિચારો, સમજો. ઇન્ડિપેન્ડન્ટ વાળા જ છે, તો જલ્દી જલ્દી સોલ્વ કરવાનું. અહીંયાથી આપણે નેક્સ્ટ કરશું. 25 વાળું જે છે એ નેક્સ્ટમાં કરશું. એટલે તમારે અપ ટુ 24 બોર્ડ અને જેઈ ક્યાં સુધી ચાલ્યું હતું કન્ફર્મ કરો તો એકવાર. 15 સુધી, અપ ટુ 15. અને બોર્ડની અંદર 24. આટલું વર્ક તમારે કમ્પ્લીટ કરવાનું. ડન.